ઈ ખબર પડી ગઈ તને? અરે વાહ This call is now being recorded. ચાલો તો આપણે સૌથી પહેલા તમને સ્ક્રીન ઉપર શું દેખાય છે? રોલ નંબર 38. રોલ નંબર 38 સ્ક્રીન ઉપર નકશો. નકશો. વેરી ગુડ. આજે આપણે નકશા આલેખ નકશો દેખાય. વેરી ગુડ. આજે આપણે નકશા આલેખનનું ચેપ્ટર 8 બરોબર. ચેપ્ટર 8 નકશા આલેખન આપણે શીખવાનું છે બરોબર છે. તો તમને ખબર છે, તમે બધા ઓળખો છો કે આપણો ભારતનો નકશો છે બરોબર છે. તો ભારતનો નકશો છે તેમાં તમને બધા જુદા જુદા રાજ્યો અને એવું બધું દેખાય છે એમાં બરોબર છે. તો આપણે પેલા આના ઉપરથી છે ને સરસ. તો આપણે આના ઉપરથી સૌથી પહેલા તો છે ને દિશાઓ જોવાની છે. તો રોલ નંબર 38 તને દિશાઓ ખબર છે? કેટલી છે દિશાઓ અને કઈ કઈ બોલજો. ચાલો રોલ નંબર 38 દિશાઓ કેટલી છે અને કઈ કઈ આવડે છે? બોલજો. દિશાઓ નથી ખબર? મને આવડે છે, હું બોલું? ના બેટા કોઈ નહીં બોલે. ખાલી રોલ નંબર 38 ને જ પૂછ્યું છે. એને ન આવડે ને તો બીજાનો ટર્ન આવશે. નથી આવડતું. ખરી એક વખત તમને નથી આવડતું. નથી આવડતી કાંઈ વાંધો નહીં. ઓકે ચાલો રોલ નંબર 33 દિશાઓ આવડે છે બેટા? ભારતનો નકશો બતાવ્યો છે પણ દિશા આવડે છે? દિશા સૂર્ય ઉગે છે ને આથમે છે ને બધી કઈ કઈ દિશાઓ છે બેટા? 33 રોલ નંબર 33 રોલ નંબર 33 આવડે છે બેટા? રોલ નંબર 33 આવડે છે? 33 રોલ નંબર છે બેટા? 4 દિશા. વેરી ગુડ. સરસ. કઈ કઈ? ઉત્તર, દક્ષિણ ને પૂર્વ ને પશ્ચિમ. રોલ નંબર 33 વેરી ગુડ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, રોલ નંબર તમને ખબર રોલ નંબર 33 રોલ નંબર 36. મેં 36 તો કોકે તો 33. ઓકે મેં તો 33 ને પૂછ્યું હતું. રોલ નંબર 33 ને 36 જવાબ આપ્યો. હા મિસ 36 હા તો મેં તો 33 ને પૂછ્યું હતું. નથી રોલ નંબર 33 નથી? મને 36 લાગે. કાંઈ વાંધો નહીં. ઓકે ચાલો રોલ નંબર 33 છે. રોલ નંબર 33. હા મિસ. રોલ નંબર હા તો 33 કઈ કઈ દિશાઓ છે બેટા અને કેટલી છે દિશાઓ? 4 છે. કઈ કઈ? પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. વેરી ગુડ. તો જો આપણે દિશાઓ જોઈએ બરોબર છે. ચાલો તો પહેલા આપણે દોરીએ બરોબર છે. જો એરો કરીએ ને એનો અર્થ એવો કે એરો એટલે દિશાઓ આ રીતે અનંત છે બરોબર. આપણે દેશ પૂરો થઈ જાય પણ ઈ દિશા જ્યાં એરો કરીએ એનો અર્થ શું? આવો એરો કરીએ એનો અર્થ શું કે આમ અનંત લંબાઈ. તો ઉપર છે એને ઉત્તર કહેવાય. શું કહેવાય? નોર્થ. નોર્થ એટલે ઉત્તર. કઈ દિશા થાય? ઉત્તર બરોબર. આ ઉત્તર. નીચે સાઉથ. સાઉથ કહેવાય. ઇંગ્લિશમાં સાઉથ કહેવાય એટલે કે દક્ષિણ બરોબર. આ દિશા છે દક્ષિણ. તમે લખી લીધી? હા તમારે લખવાનું જ છે અત્યારે. ઉત્તર, દક્ષિણ, પછી આ છે પૂર્વ. પૂર્વ એટલે ઈસ્ટ બરોબર. આને કહેવાય ઈસ્ટ. લખી નાખજો. ઈ કરજો ઈસ્ટ બરોબર. ઈસ્ટ એટલે પૂર્વ. 2 મિનિટ લખી વેસ્ટ. અહીંયા આવે વેસ્ટ. વેસ્ટ એટલે પશ્ચિમ. કઈ દિશા? પશ્ચિમ. ચાલો બધા લખશે પશ્ચિમ. ચાલો તો દિશા પેલા લખી લો બધા. આવી રીતે એરો કરીને ક્રોસ કરીને બધી બાજુ એરા દર્શાવી અને નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અત્યારે રફમાં લખો. પછી ફેરમાં સરસ વ્યવસ્થિત દોરીને લખજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલો બધા ડ્રો કરશે રફ નોટમાં અત્યારે એમને ફટાફટ. પછી ફેરબુકમાં સરસ રીતે ડ્રો કરી લેવાનું છે બરોબર છે. ચાલો થઈ ગઈ બધાને? થઈ ગઈ બધાને? જો થઈ ગયું? હા ઊભી છો. દોરે ફટાફટ દોરી દો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એવું તો આવડે જ ભાઈ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ લખતા કેટલી વાર લાગે? 1 જ મિનિટ થાય.
મિસ લખાઈ ગયું. વેરી ગુડ. તો ઉપરનો ભાગ છે એને ઉત્તર કહેવાય. બરોબર. તો આપણા ભારતના નકશામાં એની હારે સરખાવવાનું છે દિશાઓ સાથે. હા મિસ ઓકે. ઉપરનો ભાગ છે ઉત્તર. પણ ઉત્તર મિસ એટલે અહીંયા જમ્મુ કાશ્મીર મિસ આવે. હા બેટા. નીચેનો ભાગ દક્ષિણ. દક્ષિણમાં કેરળ ને કર્ણાટક ને એવું બધું આવે. બરોબર. ઉત્તર એટલે ઉપરનો ભાગ. આ બધો બરફ પડે ને એ ઉત્તરનો ભાગ. જમ્મુ કાશ્મીર ને એ બધું આવે ને. જમ્મુ કાશ્મીર ને હિમાચલ પ્રદેશ ને એ બધું ઉત્તરાખંડ ને ઉત્તર પ્રદેશ નથી કેતા મોટા મોટા બરફનો જે પહાડ હતો એ ઓગળી ગયો ને બરફની મોટી મોટી શીલા પડી તો રસ્તા બંધ થઈ ગયા ઉત્તરાખંડમાં ને ઉત્તર પ્રદેશમાં ને એવું આવે છે ને. બરોબર. હિમાચલ પ્રદેશમાં અહીંયા બધે. બરોબર. તો જમ્મુ કાશ્મીર એ ઉત્તર પ્રદેશમાં આવે. હવે દક્ષિણમાં કયા આવે તો કે કર્ણાટક ને કેરળ ને બધું તમિલનાડુની દક્ષિણમાં આવે એ બધા રાજ્યો. પછી આ પૂર્વ દિશા અને આપણું ગુજરાત છે એ પશ્ચિમમાં આવેલું છે. આપણું ગુજરાત કઈ સાઈડ આવેલું છે? આપણે આ રહીએ છીએ જ્યાં એ આપણું રાજ્ય જે છે એ ગુજરાત રાજ્ય છે. એ તો ખબર છે ને તમને? બરોબર. તો એ પશ્ચિમમાં આવેલું છે. આપણું ગુજરાત રાજ્ય પશ્ચિમમાં આવેલું છે. બરોબર છે. તો 4 દિશા છે. નોર્થ, સાઉથ. બરોબર. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ચાલો હવે તો બધાને ડ્રો થઈ જ ગયો છે. થઈ ગયું છે ને બેટા? ઓકે. પછી આપણે રહીએ છીએ ને એનો પણ આપણે નકશો દોરાયો કે ભાઈ આપણા ઘરથી સ્કૂલ છે. બરોબર. હે આપણા ઘરથી મારો વારો. સ્કૂલ કયો રોલ નંબર? 9 રોલ નંબર. બેટા હજી તો મેં સ્ટાર્ટ કર્યું છે ને હજી તો 2 થી 3 જણાને પૂછ્યું છે. બધા બાકી છે. બધાનો ટર્ન આવી જશે. હું એકવાર બધાનો ટર્ન આવી જાય ને પછી પૂછીશ કોઈ બાકી છે ત્યારે કહેજે. હજી સ્ટાર્ટ જ કર્યું છે બેટા. ઓકે. તો આ દિશા ઉપરથી આપણે નકશામાં જોશું કે ઉત્તરમાં કયા રાજ્યો આવ્યા, દક્ષિણમાં કયા રાજ્યો આવે છે, પૂર્વમાં, પશ્ચિમમાં કયા રાજ્ય આવે છે. બરોબર. અને આવી રીતે તમે તમારા ઘરથી સ્કૂલે આવવાનો પણ નકશો દોરી શકો કે ભાઈ વચમાં કયું સર્કલ આવ્યું મોટું, પછી કોઈ સર્કલ આવતું હોય, કોઈ બસ સ્ટેશન આવતું હોય, કોઈ મોલ આવતું હોય તો એ બધું દોરીને સ્કૂલ સુધી આવી જવાનું. એ પણ આપણે આ ચેપ્ટરમાં શીખશું. બરોબર છે. ઓકે. તો બધાને ડ્રો થઈ ગયો હશે. થઈ ગયું છે ને? ઓકે. તો હવે આપણે નકશા ઉપરથી પેલા નકશા તો ચાલો રોલ નંબર 27. ચાલો રોલ નંબર 27 છે. હેલો મિસ. રોલ નંબર 27. મિસ હું બોલો. હા ચાલો. આ સ્ક્રીન ઉપર દેખાય છે ઈ શું છે બેટા? નકશો. વેરી ગુડ. કયા દેશનો નકશો છે બેટા? ભારત. કયા દેશનો નકશો છે? વેરી ગુડ. ભારતનો નકશો છે. બરોબર. આપણા દેશનો નકશો છે. ચાલો તો હવે પ્રશ્ન 8 કરીને એની સૂચના વાંચો. સૂચના વાંચો બેટા. મિસ સૂચના બહુ આછી છે. નાથી દેખાય એટલે મોટી કરી દો. ચાલો હવે દેખાણી. હા. ચાલો હવે બોલો છે. નીચે આપેલા ભારતના નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. બરોબર. તો આપણને ભારતનો નકશો આપ્યો છે. બરોબર છે. અને એના ઉપરથી આપણને એમ કીધું છે કે ભાઈ તમે પ્રશ્નના જવાબ આપો. બરોબર. તો હવે સૌથી પહેલા ભારતનો નકશો છે એમાં ઉત્તર દક્ષિણ ક્યાં આવશે? ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કેજો મને. રોલ નંબર ઉત્તર. 27. હા. હા. ઉત્તર ક્યાં લખું? ડાબી ઉત્તર સાઈડ. ડાબી સાઈડ લખું? નહીં. હેલો. હા બોલો બેટા. ઉત્તર ક્યાં લખું બેટા 27? આપણે હમણાં ડ્રો કર્યું તો ઉત્તર ક્યાં લખાય? જમણી સાઈડ. જમણી સાઈડ એટલે અહીંયા લખું જમણી. ઉત્તર. જમણી સાઈડ તો છે અહીંયા કે ક્યાં કે ઉત્તર ક્યાં લખું? હા જમણી સાઈડ. જમણી સાઈડ એટલે ક્યાં? હા અહીંયા લખું. ઉત્તર ક્યાં લખું બેટા?
જમણી સાઈડ એટલે તમે જ્યાં કર્યું છે ને ન્યા. આવું લખ્યું છે અહીંયા. હા. ના ઓકે ચાલો રોલ નંબર 17. હા રોલ નંબર મિસ 17. બસ ચાલો મિસ સેના ઝેરા સ્ક્રીન પ્રેઝન્ટ કરી એટલે તમારી વહી ગઈ. હેલો મીનાક્ષી મિસ. હા બેટા મિસ આપણે બોલો બેટા. આજે 6 દિશા છે અગ્નિ નૈઋત્ય વાયવ્ય ને ઈ ઈશાન. ખૂણા છે. હા ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય હું પછી સમજાવું છું પેલા ઈ બધા ખૂણા છે બરોબર પેલા હું ખાલી દિશા મિસ તમારી હા સ્ક્રીન પ્રેઝન્ટ કરી દેજો વહી ગઈ છે. હા મેં કીધું ઓકે ઓકે પ્રેઝન્ટ કરી દીધી ને પાછી હા ઝેરાએ 9 નંબર હા. કેમ 9 નંબર? હેલો અવાજ આવે બેટા? તો અવાજ તો આવે છે મિસ સ્ક્રીન પ્રેઝન્ટ નથી. એટલે પીપીટી થી શરૂ કરી દો એમ કહો છો ને? હા. બહાર નીકળીને પીપીટી માં વહી જાવ સીધું. હા પાછા પીપીટીમાં જાવ પાછા પેલા સ્ક્રીન સ્ટોપ કરો ને ઓકે પછી પાછી પ્રેઝન્ટ કરો. હવે આવી? આવી મિસ? નહીં આવી મિસ? ના. તો શું કરવું? સાવ બહાર નીકળો. સ્ટોપ હા પ્રેઝન્ટ કરો અને પછી ફરીથી સ્ટાર્ટ કરો. હવે આવી? ના એમ નહી તમે ફરી વાર આમાં આવો હા પાછા મીટમાં સ્ટોપ કરીને ત્યાં જઈને સ્ટોપ કરો ને પછી પાછી પ્રેઝન્ટ કરો. સ્ટોપ તો કર્યું પાછી પ્રેઝન્ટ કરી પણ તોય નથી આવતી ને.